યાલી મદદ બધા ફ્રેન્ડ્સને મોલાની મદદ. મદદ. જ્યાં સુધી આપણે વાટ જોઈ રહ્યા છીએ બધા ફ્રેન્ડ્સની, તો આપણે એક કલામ ગાઈએ અને ઇમામની થોડીક તારીફ કરીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी इमाम. गंज हिकमत सिर वहदत है इमाम. फक्र मिल्लत ताज इज्जत है इमाम. बाहर रहमत कान बरकत है इमाम. मेरा रिजवान मेरी जन्नत है इमाम. वो इमामुल मुत्तकीन है और इमामुन नास भी. वो इमामुल मुत्तकीन है और इमामुन नास भी. वो रसूले पाक की खुद पाक इतरत है इमाम. वो रसूले पाक की खुद पाक इतरत है इमाम. मैं गुलाम कम तरीन उस बंदा परवर का रहा. मैं गुलाम कम तरीन उस बंदा परवर का रहा. दोनों आलम में यकीनन मुझ पे रहमत है इमाम. दोनों आलम में यकीनन मुझ पे रहमत है इमाम. मेरा मौला अल वदूद है हम मुहिबाने अली. मेरा मौला अल वदूद है हम मुहिबाने अली. अपने आशिक की जबीन में जिंदा जन्नत है इमाम. अपने आशिक की जबीन में जिंदा जन्नत है इमाम. कौन कहता है कि मैं मौला के दर से हट गया. कौन कहता है कि मैं मौला के दर से हट गया. गाफिलो सुन लो कि सचमुच मेरी जन्नत है इमाम. गाफिलो सुन लो कि सचमुच मेरी जन्नत है इमाम. खानदाने पाके मौला हामिले यक नूर है. मजहर कायम है हक का नूर हुज्जत है इमाम. मजहर कायम है हक का नूर हुज्जत है इमाम. ऐ नसीरुद्दीन अब तुम सिर आज़म फाश कर.
कुल्ली दौलत कुल्ली नेमत कुल्ली राहत है इमाम। कुल्ली दौलत कुल्ली नेमत कुल्ली राहत है इमाम। बाहर रहमत कान बरकत है इमाम। આ બહુ જ બ્યુટીફુલ કલામ મૌલાની રહેમત મૌલાના માજિદાથી અચાનક ખોલ્યું અને ખુલી ગયું અને આ બહુ બ્યુટીફુલ કલામ છે અનવારે કિયામતની ચોપડીના અંદર અને એકચ્યુઅલી આપણા જે લેસન છે એમાં લાગતું વળગતું છે તો આપણે એને બ્રીફલી ડિસ્કસ કરીએ કેમ કે હજી આપણું ક્લાસનું ટાઈમ થયું નથી આજે આપણે જલ્દી આવી ગયા છીએ તો શુક્ર છે જે લોકો જલ્દી આવે છે એ લોકો લાઈવ કાંઈક વધારે ઇલ્મ હાસિલ કરે તો આ જે કલામ છે અલ્લામા સાહેબે લખેલું અને એનું ટાઇટલ છે ઇમામે બરહક ધ ટ્રુ ઇમામ તો ઇંગ્લિશ ટ્રાન્સલેશન જે લોકો ઇંગ્લિશ વાંચે છે તમારા સામે છે હું કોશિશ કરીશ કે ગુજરાતીમાં એની સમજણ કાંઈક આપી શકું અને અલ્લામા સાહેબ ઉર્દુમાં લખતા હતા તો ઓફકોર્સ આ ઉર્દુમાં વર્સિસ છે જે હું અહીંયા સિંગ કર્યા ટ્રાન્સલેશન અહીંયા ઇંગ્લિશમાં છે તો આમાં અલ્લામા સાહેબ કહે છે કે મારો મૌલાજી છે ને એ હિકમતનો ખજાનો છે મારો મૌલાજી છે હિકમતનો ખજાનો છે અને બધાએ રાઝ જે છે કયા રાઝ યક હકીકતના મોનો રિયાલિટીના વનનેસના જે રાઝ છે બધા ઇમામના એ મારા ઇમામના પાસે છે બધા રાઝ એ મારો ઇમામ જ છે જે બધું રાઝ છે પછી કહે છે કે ફકરે મિલ્લત કે આપણે કહીએ ને પ્રાઇડ ઓફ રિલિજન આપણા દીનની અંદર જે આપણું પ્રાઇડ છે એ કોણ છે તો એ ઇમામ જ છે અને ઓફકોર્સ તાજ ઇઝ્ઝત હે ઇમામ તો એવી રીતે કે જે ક્રાઉન પહેરવું હોય તો એનું જે ક્રાઉનના અંદર જે ઓનર છે ક્રાઉન પહેરવું છે તો એ કોણ છે એ આપણો ઇમામ જ છે પછી મારો મૌલા બહારે રહેમત બહાર કહેવાય ઓશનને પણ અહીંયા કહેવામાં આવે છે કે ઓશન ઓફ મર્સી કે મારો મૌલા જે છે એ રહેમતની સમંદર છે મારો મૌલા પછી કહે છે કાન એ બરકત અને એ આપણે કહીએ ને કે સોનાની કાન એવી રીતે એ આપણા માટે રહેમતની કાન છે બ્લેસિંગ્સની માઇન્ડ ઓફ બ્લેસિંગ મારો મૌલા છે મારો રિઝવાન મારી જન્નત જે છે ઇમામ છે તમને ખબર છે ને રિઝવાન જે છે ઇસ્મે આઝમ છે 99 નેમના અંદરમાંથી એક નામ છે ખુદાનું અને રિઝવાનના માયના એ હોય છે કે જેને આપણે ખુશ કરીએ ધ પ્લેઝર ઓફ ઇમામ રિઝવાન જે છે એ બહુ મોટો ફિરિશ્તો છે જન્નતનો દરોગા કહેવામાં આવે છે અને તો કહે છે કે મારો જે જન્નતનો દરોગા જે છે એ મારો ઇમામ છે મારી જન્નત છે એ મારી ઇમામ છે બધું મારું ઇમામ છે પણ જે બ્યુટી છે ને ઇમામની તારીફ કેવા કેવા તરીકાથી ઇમામના વખાણ એમાં આ વાંચીને દિલ એકદમ પીગળી જાય છે જ્યારે આપણે એને સમજીને દિલથી વાંચીએ પછી કહે છે મારો ઇમામ જે છે એ પાક છે પાયસ એઝ વેલ એઝ ઇમામ ઓફ હ્યુમન કાઇન્ડ મારો ઇમામ ખાલી ઇમામુલ મુત્તકીન કે ખાલી જે લોકો હકીકતી છે પાક છે આપણે કહીએ ને કે સ્માઇલી જે છે એ જમાત હકીકતી જમાત છે તો એ ઇમામ હકીકતીનો તો ઇમામ છે પણ આખી દુનિયાનો ઇમામ છે દુનિયા ઓળખે ન ઓળખે એનું કાંઈ ફરક નથી પડતું એને પણ ઇમામ જે છે આખી હ્યુમન કાઇન્ડનો ઇમામ છે એટલે કુરાનમાંથી આપણે વાંચીએ કે ઇમામુલ મુત્તકીન અને ઇમામુન નાસ પછી કહે છે રસૂલ પાકની જે આલ છે એમ અને જે મારા મૌલાની જે ઇતરત છે એની જે પ્રોજનીમાંથી છે એ મારો ઇમામ જ છે ઠીક છે ને પેગમ્બરની આલે નબી ઓલાદે અલી આપણે કહેતા હોઈએ તો એ કોણ છે તો એ મારો મૌલા જ છે ને પછી કહે છે કે હું કોણ છું તો પોતાને કહે છે કે પોતે લેખક છે તો કોણ છે તો કહે છે હું તો ગુલામ છું કેનો ગુલામ છું ગુલામે કમતરી તો ગુલામના અંદર પણ દરજાત હોય એક ગુલામ છે ને એક બચલો ગુલામ છે ને એક સૌથી નીચલો કાંઈ આવડતું જ નથી બિલકુલ ઇનસિગ્નિફિકન્ટ તે પોતાને કહે છે ગુલામે કમતરી જો આપણે હ્યુમિલિટી શીખવાની છે
કે હ્યુમિલિટીના અંદર પણ કેટલા દરજા છે અને માણસો હ્યુમિલિટીને સમજતા નથી. હ્યુમિલિટીના અંદર જે આદાબ છે એને સમજતા નથી. તો શું કહે છે, આવી આવી આલા શખ્સિયત, આવો ઊંચો પહોંચેલો હસ્તી, બુઝુર્ગ હસ્તી જે ઇમામના સાથે એક થયેલા અને પોતાને કહે છે હું તો બહુ જ ઇનસિગ્નિફિકન્ટ ગુલામ છું, આની આજીજી નથી તો શું છે. કહે છે હું મારા માલિકનો જે મને ખરાવે છે, પીરાવે છે, જે મને પરવરિશ કરે છે એનો હું ગુલામ છું. અને મારો મોલા એ તો રહેમત છે બે દુનિયાનો, આ દુનિયા અને ઓલી પણ દુનિયાના માટે એ મારા માટે રહેમત છે. કેમ કે હું એનો એક કમતરીન ઇનસિગ્નિફિકન્ટ હું એનો ગુલામ છું. શું કહે છે કે મારો મોલા અલ વદૂદ છે. હવે અલ વદૂદ બી એક ઇસ્મે આઝમ છે, 99 નેમ્સ અંદરથી છે. તો આપણે એકચ્યુઅલી ઇસ્મે આઝમની તાલીમ પણ લઈ રહ્યા છીએ. કેમ કે બધાએ જે ઇસમ છે કુરાનના અંદર 99 નેમ્સ, એક એક નેમ એટલા બ્યુટીફુલ છે. અલવદૂદ બહુ જ બ્યુટીફુલ. અલવદૂદના માયના એ છે કે જે બિલવડ છે, જેને હું ચાહું છું. અને કેવી રીતે ઇંગ્લિશમાં જ કહી શકાય, કોશિશ કરવી જોઈએ કે એને આપણે એવી રીતે મિસાલ કરીએ, એવી રીતે સમજાવીએ કે આપણે ઇમામને ચાહીએ છીએ, પણ ઇમામ પણ ક્યાં છે? તો ઇમામ પોતે જે ઇમામની રૂહ છે આપણા અંદર છે. તો કેને આપણે ચાહી રહ્યા છીએ? તેનાથી જેનાથી આપણે મોહબ્બત કરીએ, જેનાથી કરવાની અને જેનાથી મોહબ્બત થાય, અલવદૂદ. બહુ બ્યુટીફુલ. એના પર આખો લેક્ચર છે ઇંગ્લિશના અંદર, તો તમને સાંભળવું હોય તો તમે એડમિનને કહેજો તો તમને બહુ જ મજા આવશે. અલવદૂદ બહુ જ બ્યુટીફુલ ઇસ્મે આઝમ છે. અને પછી કહે છે કે મારો મોલા તો અલવદૂદ છે અને અમે જે છીએ ને બધા એના આશિક છીએ. આપણે બધા ભેગા થયા છીએ, આપણે ઇમામના આશિક છીએ. અને મારો મોલા છે ને જીવતી જન્નત છે, લિવિંગ પેરેડાઇઝ. પણ ક્યાં છે? મોમિનની જબીનના અંદર. તો આપણે ખબર છે, આપણે ગિરનારની અંદર જે તાલીમ દેવામાં આવે છે કે આ ભંવર ગુફા છે, રાઈટ? તો ભંવર ગુફા, અને આપણે સારા શબ્દોમાં આજના જમાનાના અંદર, દોરે ક્યામતના અંદર જ્યારે આપણે ઇલ્મ શીખી રહ્યા છીએ અને સારી લેંગ્વેજ, સારી વોકેબ્યુલરી, સારા ટર્મ્સ, આપણે કહેશું હઝીરાતુલ કુદ્સ, ઇંગ્લિશના અંદર સેક્રેડ સેન્ચ્યુરી. આ બધા નામના માયના એક જ છે કે મારો મોલાજી છે એ જીવતી જન્નત છે, પણ મોમિનની જબીનના ઉપર, બીજે ક્યાંય નહીં. એને ક્યાં ગોતવા જાશું? મોમિનની જબીનના અંદર. પછી કહે છે પોતાના બારામાં કહે છે, કેમ કે માણસોએ ઘણી અફવા અલ્લામા સાહેબના બારામાં ઘણી અફવા ઉડાડેલી હતી, ઘણી શું શું વાતો નહોતા કરતા. તો શું કહે છે કે કોણ કહે છે હું મારા મોલાના દરથી હટી ગયો છું? કેમ કે માણસો ઊંધી ઊંધી વાતો કરતા હતા. અને જે લોકોને ઇલ્મ ન હોય એ લોકો ગીબત પછી વધારે ફેલાવતા હોય, ગોસિપને વધારે ફેલાવતા હોય. નાદાનીના અંદર વગર ઇલ્મે કોઈ જિંદગી નથી. જ્યાં સુધી આપણે ઇલ્મ ન હોય, પૈગંબરની એક હદીસ છે કે તમે કોઈ વાતની તહેકીક ન કરો ને, જ્યાં સુધી તમે એને તહેકીક મતલબ રિસર્ચ ન કરો, તમે ફાઇન્ડ આઉટ ન કરો ફેક્ટ શું છે, એના પહેલે તમે એને સ્પ્રેડ નહીં કરો. આ પૈગંબરનું ફરમાન છે. પણ જ્યારે ઇલ્મ નથી હોતું તો પંચાત થતી હોય છે અને પછી ખોટી વાતો ફેલાતી હોય છે. તો કઈ છે, કોણ કહે છે કે હું મારા મોલાથી દૂર હટી ગયો છું? ગાફેલો, શું કહે છે, નાદાનો, હું તો મારો મોલા મારો જે છે એ મારી હકીકી જન્નત છે. આવો આશિક માણસ, આવો ઇમામનો ગુલામ, આવો ઇમામની તારીફ કરવા વાળો માણસો ખૂબ કીચડ ઉછાયેલી છે, ખૂબ કીચડ ઉછાયેલી છે. પણ શુક્ર છે કે તમારા જેવા મોમિન માણસો છે જે લોકો ઇલ્મ લેવા જાણે છે, ઇલ્મને સમજે છે. તો તમે જોઈ શકો છો કે આજે કેવી રીતે અલ્લામા સાહેબ દુનિયામાં એ વયા ગયા છે. એની જિંદગીના અંદર એને જેટલું માન પાણ મળવું જોતું હતું એ ન મળ્યું. માણસો નથી કદર કરતા અને ખોટી વાતોને ફેલાવે છે. અને આજ પણ બી જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે એની ચોપડી જ્યારે આપણે વાંચીએ એને બરાબર ક્રેડિટ આપવાનું છે. એવું ન થાય કે કોઈ એના ઇલ્મને પોતાના નામથી ફેલાવે, પોતાના અલ્ફાઝના બયાન કરે અને કહે કે મારો ઇલ્મ છે, તો એ બી બહુ નાઇન્સાફી થશે. તો જે લોકો આવા કામ કરે છે એ લોકો ગાફિલ જ કહેવાશે. એ લોકોને સમજ નથી કે અલ્લામા સાહેબનો શું દરજ્જો હતો, ઇમામના સાથે કેવી રીતે આ એક હતા. પછી કહે છે ખાનદાને પાક મૌલા હામિલે યક નૂર હૈ, કે મારો મૌલા
જી નુરાની ખાનદાનથી પ્યોર ફેમિલીથી છે અને ઈ નૂર એના પાસે નૂર છે. હામિલ એ નૂર બેરર ઓફ ધ સેમ વન લાઇટ, એ બેરર ઓફ લાઇટ છે. અને મઝહરે કાયમ હે હક્કા. તો આપણે વાંચી રહ્યા છીએ આ ટર્મ અને આ સમજી રહ્યા છીએ આપણે આને સમજશું. જે લોકો નથી સમજ્યા છે તો હજી સુધી જ્યારે આપણે ક્લાસીસમાં આગળ જાશું તો તમે આ ચીજ સમજમાં બરાબર આવશે. અને આપણે ઘણી વખત ચાર્ટમાં જોયેલું છે મઝહરે કાયમ હે હક્કા. તો કાયમનો જે મઝહર છે, કાયમનો જે ઝહૂર છે, જે છે ઇમામ, અને જે હુજ્જતનો જે નૂર છે એ કોણ છે? એ ઇમામ છે. જ્યારે માણસો આ ચીજોને નહોતા સમજતા હતા તે લોકો અલ્લામા સાહેબના બારામાં ગલત ગલત વાતો ફેલાવતા હતા. પછી શું કહે છે? એ નસીરુદ્દીન અબ તુમ સિર્રે આઝમ ફાશ કર. શું કહે છે? કે તું સિર્રે આઝમ, બહુ મોટો જે રાઝ છે ને એને તું ફાશ કર, એને તું બધાને કે. ડાયવલ્જ ધ સુપ્રીમ સિક્રેટ. શું સિક્રેટ છે? શું રાઝ છે? entire wealth, entire bounty, entire comfort is the Imam. Kulli daulat, kulli nemat, kulli rahat hai Imam. જો અગર આપણે આ કલામને સમજીએ તો ઘણા કહેશે, અચ્છા તમે આ અહીંયા કાયમની વાત કરો છો, કાયમની રાજની વાત કરો છો? નહીં, હકીકતના અંદર ઇમામના ઓળખની વાત છે કે જ્યારે ઇમામને આપણે ઓળખશું ત્યારે આપણે સમજશું કે ઇમામ છે કોણ. અને પેલો દરજ્જો જે છે એ ઇલ્મુલ યકીન છે કે ઇલ્મથી આપણે સમજવાનું છે. તો ચાલીએ આપણે આપણા પ્રેઝન્ટેશન પર આવી જઈએ. તમે મારી સ્લાઇડ દેખાય છે, રાઈટ? કોઈ મને કન્ફર્મ કરશે? જી. ઓકે, શુક્રિયા. તો મૌલાના નામથી આપણે શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરી. યા મૌલા, તારા વખાણ જ્યારે અલ્લામા સાહેબના કલામના સાથે વાંચીએ છીએ દિલ પીગળી જાય છે. યા મૌલા, યા મૌલા, એવો દિલ થતું હોય છે કે બધું મૂકીને બસ તારી તારીફ કરીએ, જિકર કરીએ, ગિરિયાવઝારી કરીએ. મૌલા, પણ ઇલ્મની બહુ જરૂરત છે મૌલા, બહુ જ સુખો છે અમારા અંદર મૌલા, અને તારા ઇલ્મની વારિશ વરસાદ જોઈએ છીએ મૌલા, કે અમે ઇલ્મથી તને સમજીએ મૌલા, કે પેલો પગથિયો ઇલ્મુલ યકીન છે. જ્યાં સુધી ઇલ્મથી અમે તને નહીં ઓળખશું મૌલા, બાતિનમાં તને કેવી રીતે ઓળખશું મૌલા? યા મૌલા, તું અમારા પર ઘણી રહેમત કરી છે, ઇસ્મે આઝમની નવાઝિશ કરેલી છે મૌલા. યા મૌલા, યા મૌલા, ઇલ્મની દૌલત બી અમારી ઝોલીમાં તું ભરી નાખ મૌલા, કે અમારી અકલ ઉપર જે તાળા લાગેલા છે એ તાળા ખુલી જાય મૌલા. યા મૌલા, યા મૌલા, તું મદદ કરજે મૌલા. યા શાહ કરીમ, યા મુશ્किल कुशा, मेहरबान मौला, तू मदद करजे मौला. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर. हस्बुनल्लाह व निअमल होगा तो दूंगी ना. मौला व निअमल नसीर. Alias. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. Alias. કોઈનું મ્યુટ ઓફ થઈ ગયું છે મારા ભાઈ બહેનો, પ્લીઝ તમે મ્યુટનું ધ્યાન રાખજો. તો આપણે આજે આપણું કોર્સ કન્ટિન્યુ કરશું કાયમ આલે મોહમ્મદ. આપણે આયા મિસબાના અંદરથી ઇમામની રહેમતથી જે કોન્સેપ્ટ છે નૂરન અલ્લાહ નૂર, એને બરાબર રીતે ડિસ્કસ કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ આદાબના સાથે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આદાબના સાથે આ બધી ચીજોને શીખીએ. જ્યાં સુધી આદાબ નથી ત્યાં સુધી જે મહત્વતા છે આ બધા એમની, આ બધા કોન્સેપ્ટની, ઇમામના દરજાતની, આપણે એને સહી જી ઓનર, જે રિસ્પેક્ટ દેવી જોઈએ આપણે નહીં દઈ શકશું. તો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આદાબને હંમેશા મગજમાં રાખીએ. અને આ પેરેગ્રાફ જે વજે દીનનો પેરેગ્રાફ છે એ મૌલાની રહેમતથી આપણે એ પણ જાણીએ છીએ કે આમાં આપણે ટુકડા લઈ લઈને ડિસ્કસ કરેલા છે. અને જે હજી સુધી આપણે જો આપણું ડિસ્કશન છે એ હઝરતે કાયમ ઉપર ચાલી રહ્યું છે, કેમ કે હઝરતે કાયમને લઈને ઇલ્મની કમી છે, અને એટલે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે એને બરાબર રેફરન્સીસના સાથે બરાબર ડિસ્કસ કરીએ ઇમામની હિદાયતની અંદરમાં રહેતા હોવા.
કે જ્યારે આપણે આ ચોપડીના અંદર પીર નાસિર ખુસરોની તાલીમાતને જોઈએ છીએ તો એ કહે છે કે હઝરત કાયમ એવા ઇમામ હશે કે ના તો એ ઝાહિરી તौर પર ના તો એ બાતની તौर પર કોઈ ઇલ્મ કોઈને આપશે, કોઈ હિદાયત આપશે. એ શહેનશાહના જેમ આવે છે. અને આપણે આ ચોપડીના અંદર ઊંડાણમાં જઈને એક એક પેરેગ્રાફ લઈને વધારે ડિટેલના અંદર આપણે સમજી રહ્યા છીએ, કેમ કે આ એવો આસ્પેક્ટ છે જેમાં આપણે એમની કમી છે, તો આપણે બરાબર એને શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. એટલું જ નહીં કે ખાલી આપણે શીખીએ, પણ આપણે આપણા ફેમિલીના અંદર પણ ડિસ્કશન કરી શકીએ. આ ચોપડી લઈને આપણા બચ્ચાઓને પણ સમજાવી શકીએ, આપણા ભાઈ બહેનોને આપણે આ ડિસ્કશન કરી શકીએ રેફરન્સના સાથે, કે આપણે કોઈ ચીજ યાદ ન રહેતી હોય, ભૂલી જતા હોય તો આ ચોપડીના અંદર છે, લેટ્સ રીડ ટુગેધર, કે આપણે એને વધારે સમજીએ. તો આ ઓબ્જેક્ટિવ છે કે રેફરન્સીસના સાથે આપણે બધાએ જે છે એ ખુદ કફી ઇન્ડિપેન્ડન્ટ થાય, મોહતાજી નહીં. દુનિયાના અંદર આ જમાનાના અંદર ઇલ્મ છે, અને જે લોકો બી ચાહશે એ લોકો ઇલ્મને હાસિલ કરશે અને ઇલ્મ બયાન પણ કરી શકશે. પણ એના માટે આપણે આ હેબિટ હોવી જોઈએ કે રેફરન્સીસના સાથે આપણે આ બધી ચીજોને વાંચીએ અને સમજીએ. તો આ ચોપડીના અંદર આપણે છેલ્લા વખતે આ કુરાનની વર્सेस રિવ્યૂ કરેલી હતી, અને મને ઉમ્મીદ છે કે તમે બધા બરાબર લેક્ચરને સાંભળી રહ્યા છો, કુરાનના અંદર કુરાનની વર્सेसને હાઇલાઇટ કરી રહ્યા છો. અને આપણા પાસે ટાઈમ ઓછું હોય છે તો આપણે રિપીટ નથી કરી શકતા, પણ આપણે અહીંયા સાયકલ જે છે કાયમનું, જે 7મો દિવસ છે એની વાત આપણે કરેલી હતી, કે કેવી રીતે ખુદા પૈગંબરને કહે છે કે હું એ મારો દીન કમ્પ્લીટ કર્યો, પર પરફેક્શન જે છે એ કિયામતના ટાઈમ ઉપર આવે છે. તો આપણે કિયામતના ટાઈમમાં દાખલ થયેલા છે, અને આ ખુદાની મરજી છે. ખુદા આ ચીજને કરીને જ રાખશે. એની જે અલ વાહિદુલ કહારની જે એની એટ્રીબ્યુશન છે, ઓલ પાવરફુલ, એ કરીને જ રાખશે, ચાહે કોઈને સારું લાગે કે ન લાગે. તો આપણે આ બધા કુરાનના વર્सेस આપણે ડિસ્કસ કરેલા હતા, અને આપણા પાસે લેક્ચર્સ છે. આપણે ચાહીએ તો આપણે પાછા જઈને આપણે રિવ્યૂ કરી શકીએ છીએ, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ રેફરન્સીસ છે. અગર આપણે એને બરાબર રિવ્યૂ નહીં કરશું તો પછી શું થશે કે વચમાંથી કોન્સેપ્ટના ઉપર બિલ્ડિંગ નહીં બનશે અને કચાશ રહી જશે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બરાબર જે રિવ્યૂ કરીએ તો આપણે કાંઈ ચીજ પણ ભૂલીએ નહીં, અને આગળના જે વધારે થોડાક કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ્સ આવશે તો આપણે એને સમજી શકીએ. થોડોક હાર્ડ લેસન છે, પણ આપણે કાબિલ થઈ ગયા છીએ ઇમામની રહેમતથી કે આપણે આ હાર્ડ લેસનને પણ સમજી શકીએ. તો આ જ્યારે પેરેગ્રાફ આપણે ડિસ્કસ કરેલું હતું તો આપણે સમજી ગયા હતા કે કાયમને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કે ખુદાનો એક પ્લાન છે, ખુદાનો એક પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામને પૂરા કરવાવાળા એકચ્યુઅલી કાયમુલ કિયામત હશે, જે કિયામતના ટાઈમ ઉપર આવશે. આ ખુદાનો એક પ્રોગ્રામ છે, આ ખુદાની એક મરજી છે, આ થઈને જ રહેશે. એવી રીતે આપણે આ કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે કુરાનના અંદરથી. તો આપણે વધારે આગળ ચાલીએ. હવે આપણે જે રિવ્યૂ કરવું છે એ 7/54. તો પહેલાં આપણે આ કુરાનની વર્સને જોઈએ કે આ કુરાનની વર્સના અંદર શું કહેવામાં આવે છે. તો આ 7 ચેપ્ટર જે છે સુરતુલ આરાફ, વર્સ 54. શું ખુદા કહે છે? ઇન્ના રબ્બુકુમુલ્લાહુલ લઝી ખલકસ સમાવાતિ વલ અર્દા ફી સિત્તતિ અય્યામિન સુમસ્તવા અલલ અર્શ. આટલું જ ઘણું છે આપણે વાંચવાનું. અને મને ખબર છે કે જે લોકો યુસુફ અલીનો કુરાન લઈ લીધેલો છે, જેવી રીતે આપણે ગાઈડ કરેલું છે ઇન ધ બિગનિંગ ક્લાસીસના અંદર, તમે બરાબર આ ટ્રાન્સલિટરેશન વાંચી શકો છો, અને તમે જોઈ શકો છો કે અહીંયા અર્શ મેન્શન કરવામાં આવ્યું છે, સમાવાત, અને આ વાંચી શકો છો તમે. તો જરૂરી નથી કે આપણે અરબી આવે જ તો આપણે કુરાન વાંચી શકીએ, આપણે ટ્રાન્સલિટરેશન પણ વાંચી શકીએ છીએ. જો ટ્રાન્સલેશન આપણે સમજવાનું છે, શું કહે છે કે બેશક ખુદા આપણો માલિક છે, આપણો લોર્ડ છે. એ જ જે છે એ આસમાન અને જમીન બનાવેલા છે 6 દિવસના અંદર. કેટલા દિવસના અંદર? 6 દિવસના અંદર. અને પછી એ પોતે સ્ટેબ્લિશ્ડ હિમસેલ્ફ, ધ્યાન કરજો બરાબર શબ્દને, એ પોતે પછી તખત ઉપર બેસી ગયો. 6 દિવસના અંદર એ આસમાન અને જમીન બનાવેલા, અને 7મા દિવસે જ્યારે 7મો દિવસ આવ્યો તો એ પોતે આવી ગયો. 6 દિવસ સુધી દુનિયા બનાવતો રહ્યો. તો અક્કલ માનતી નથી.
અને આપણે એની જે તાવીલ છે એ સમજેલી બરાબર કે 6 દિવસ જે છે ખુદાના ઈચ્છા નાતિકની વાત થાય છે કે હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ અને પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પણ 7મો દિવસ જ્યારે આવે છે, અને 7મો દિવસ ક્યારે આવ્યો હવે આપણે આ ખબર પડી ગઈ છે, જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી ઉપર બેઠા અને ઇમામે ફરમાવ્યું કે આ એન્ડ ટાઈમ છે. ઇમામે અનાઉન્સ કર્યું જમાતના અંદર કે જુઓ 7મો દિવસ શરૂ થઈ ગયો છે. અને કેવી અજીબ વાત છે કે કુરાનના અંદર આપણે ભલામણ કરવામાં આવે છે, આપણે ગાઈડ કરવામાં આવે છે કે જો જ્યારે 6 દિવસના અંદર જ્યારે દુનિયા બનાવી લે છે ને તે પછી પોતે તખત ઉપર આવીને બેસી જાય છે. તો આપણે વિચાર કરવાનો કે ખુદા પોતે તખત ઉપર આવીને બેસી જાય છે. હવે જ્યારે આપણે ખુદાની વાત કરીએ છીએ તો ખુદા તો આપણે એક નૂર છે. આપણે ખુદાને કેવી રીતે એને સમજશું? આપણે એને સમજી નથી શકતા, જોઈ નથી શકતા. આપણા જેટલા સેન્સીસ છે એ ફેલ થઈ જશે. આપણે ખુદાને નથી જોઈ શકતા કેમ કે એ તો એબ્સ્ટ્રેક્ટ લાઇટ છે. એ તો નૂરે મુજર્રદ કહેવામાં આવે છે ને. પણ જ્યારે નૂરે મુજર્રદ, ધી એબ્સ્ટ્રેક્ટ લાઇટ જ્યારે બદન લઈને ઝહૂર થાય છે, જ્યારે એનું સ્વરૂપ દુનિયામાં આવે છે, એને કહેવાય છે એમ્બાડીડ લાઇટ. અને ઇમ્બાડીડ લાઇટ જે છે એ ઇમામે ઝમાન છે. તો ઇમામ તો દુનિયાના અંદર હંમેશા હાજર અને મોજૂદ છે. તો 7મા દિવસના અંદર આ શું વાત થઈ કે એ કહે છે કે હું પોતે આવી જઈશ? શું એનો મતલબ એ થયું કે એના પહેલે પોતે નહોતો આવ્યો હતો? આ ક્વેશ્ચન ઊભો થાય છે અને આ ક્વેશ્ચન કરવું જોઈએ કે 7મા દિવસે જ્યારે એ કહે છે કે હું પોતે આવીને અરશ ઉપર બેસીશ, તો શું પહેલા દિવસે, બીજા દિવસે શું ઇમામ નહોતા? આ ક્વેશ્ચન આપણા અંદર ઊભું થશે કેમ કે આપણે કુરાનને ડિસ્કસ કરીએ છીએ. તો આપણને આ ચીજ સમજવાની છે. આ બહુ મોટો ક્વેશ્ચન છે, એને આપણે ડિસ્કસ કરશું, પણ હમણાં નહીં. પણ આ તમારા મગજના વિચારના માટે. જો જ્યારે ઇમામ ફરમાવે છે ને કે આપણે 2 કલાક ખ્યાલ કરવાનું છે, તો ખ્યાલના માટે આપણે ક્વેશ્ચન તો હોવા જોઈએ ને જેના પર આપણે વિચાર કરીએ. કે ક્વેશ્ચન એ છે કે જ્યારે ઇમામ વગર દુનિયા ચાલી નથી શકતી, અને જ્યારે ખુદાના નૂરની વાત કરીએ છીએ તો ખુદાનું નૂર કોઈ એવો નથી કે જેને આપણે જોઈ શકીએ, સમજી શકીએ. એ તો નૂરે મુજરદ છે. તો નૂરે મુજરદ જે એબ્સ્ટ્રેક્ટ લાઇટ છે, જ્યારે દુનિયામાં બદન લઈને, સ્વરૂપ લઈને આવે છે, તેને આપણે ઇમામ કહીએ છીએ કેમ કે એ સાક્ષાત નૂર છે આપણા માટે. અને એ નૂરને સમજવા થકી આપણે એને અલી અલ્લાહ પણ કહેતા હોય છે. તો આપણે અલી અલ્લાહનો કોન્સેપ્ટ યાદ રાખવાનું છે કે શું કામ આપણે એને અલી અલ્લાહ કહીએ છીએ. અને આપણા બચ્ચા આજના જમાના અંદર શાયદ આ ચીજને સમજી નહીં શકે, પણ આપણે એને આહિસ્તા આહિસ્તા એ લોકોને આ ઈમાન દેરાવવું છે. પણ આરામથી, જલ્દી નથી કરવાની કેમ કે જ્યાં સુધી ઇલ્મ નહીં હશે તો બચ્ચાઓને આ વાત સમજ નહીં આવશે. પણ આપણે જાણીએ છીએ કે આપણે એઝ જમાત જ્ઞાનના અંદરથી આપણે ઓળખીએ છીએ કે કેવી રીતે ઇમામે આપણને, આપણા પીરોએ આપણને અલી અલ્લાહની તાલીમ દીધી. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પણ મિશન કોન્ફરન્સના અંદર અલી અલ્લાહની તાલીમ દીધી. તો અગર આપણે એ કોન્સેપ્ટ રિકોલ કરીએ કે ચલો મારો મૌલા જ ખુદા છે, તો શું મૌલા આપણા હઝરત આદમ અલૈહિસ્સલામના ટાઈમ ઉપર નહોતા? હઝરત મૂસા અલૈહિસ્સલામના ટાઈમ ઉપર નહોતા? બધા ટાઈમ ઉપર હતા ને. તો પછી આ પોતે આવી ગયો એનો મતલબ શું? આ બહુ મોટો ક્વેશ્ચન ઊભો થાય છે અને આના પર આપણે વિચાર કરવું છે ને જિકર કરવાનું છે કે શું કેની વાત થઈ રહી છે. ઠીક છે, તો આપણે આ ક્વેશ્ચન છે. પણ પીર નાસિર ખુસરો જેને રેફર કરવામાં આવ્યું છે આ ચોપડીના અંદર, સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ કાઇમ્સ ડોક્ટ્રાઇન, આ કુરાનની વર્ડ્સ આપે છે અને પીર નાસિર ખુસરો એક્સપ્લેન કરે છે કે આ જે પ્લાન છે ને ખુદાનો કે 6 દિવસ એને લગાવવાના છે દુનિયાને બનાવવાના, અને 7મા દિવસે એને અરશ ઉપર બેસી જવાનું છે. આપણે જ્ઞાન યાદ છે અરશ કુરસ. તો એવું નથી કે આ કુરાનના અંદર જ છે, જ્ઞાનમાં બી આપણે પીરોએ સમજાવ્યું છે અરશ અને કુરસની તાલીમ. તો જ્યારે અરસ અને કુરસની જે જ્ઞાનના અંદર આપણે વાંચીએ છીએ તો આ જે અરસ છે, આ જ અરશ છે કે ખુદા પોતે 7મા દિવસે કહે છે કે હું પોતે આવીને બેસી ગયો. કેના ઉપર? તો કહે છે અરશ ઉપર. તો પીર નાસિર ખુસરો સમજાવે છે કે જ્યારે ઈ પોતે દુનિયાના અંદર આવે છે, તો દુનિયા કઈ? તો આપણે કહેશું આપણું પ્લેનેટ અર્થ, રાઈટ? તો
પીર નાસિર ખુસરો સમજાવે છે કે 6 દિવસે જ્યારે દુનિયા બનાવવામાં લાગ્યા તો 6 દિવસ ખુદાને નહીં લાગશે, એ તો કુન ફયકુનનો માલિક છે, એ કહેશે થઈ જા તો થઈ ગયું. 6 દિવસ જે છે એક સિમ્બલ છે આપણે સમજાવવા માટે કે જેવી રીતે એક બચ્ચું પેદા થાય છે અને બચ્ચાને મા બાપ ખરાવે પીરાવે સમજાવે તો આસ્તે 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 કરીને જવાન માણસ બને. એવી જ રીતે જે મિસાલ છે આપણા દીન, કેમ કે આપણો દીન છે એ દીને ફિતરત છે, નેચરનો રિલિજન છે. તો જ્યારે આપણે દીને ફિતરતની મિસાલ લઈને સમજીએ છીએ કે જેવી રીતે એક બચ્ચું પણ દુનિયામાં આવે છે તો એને ટાઈમ લાગે છે જવાન થતા, એવી જ રીતે આપણા દીન માટે પણ ખુદાએ સિમ્બોલિકલી આ લેંગ્વેજ ઇસ્તેમાલ કરેલી છે કે ભાઈ 6 દિવસ લાગ્યા. પણ આપણે તાવીલ સમજી ગયા કે 6 દિવસ મતલબ અલગ અલગ નાતિક આવ્યા, અને નાતિક આવીને કર્યું શું? હ્યુમેનિટીને તાલીમ આપી, આખી હ્યુમેનિટીને. એવું નહીં કે અમુકને તાલીમ આપી બીજાને ન આપી, નહીં. હર ટાઈમ ઉપર જી પેગમ્બર આવ્યા બધી કોરે લોકો પોતાના દાયું મોકલતા હતા અને ઇલ્મ ફેલાવતા હતા અને એ લોકોને દાવત આપતા હતા. પણ માણસોએ શું કર્યું? પોતાના એક મઝહબ બનાવીને બેસી ગયા. ખુદાનું આ વિલ નથી. ખુદાનો પ્રોગ્રામ તો હ્યુમેનિટીના માટે છે. 6 દિવસ 6 નાતિક આવ્યા, 7મે દિવસે કાયમ આવી ગયા. અને આ ખુદાનો પ્રોગ્રામ છે અને કોઈ માને કે ન માને, અલ વાહિદુલ કહાર તો આ કરીને જ રાખશે. આપણે એટલે જ અલ વાહિદુલ કહારની તસબીહ કાઢતા હોય છે કે જબરદસ્તી કોઈ માને, વિલિંગલી કે અનવિલિંગલી, બધાને એના જ પાસે જવું છે, એનામાં જ એક થવું છે, કોઈ માને કે ન માને. તો અહીંયા જે સમજ છે એ છે કે જી નૂર છે કાયમનું, જી નૂર છે ખુદાનો, જી નૂર છે એ કાયમના અંદર ઝહૂર થશે. પણ એ નૂરને સમજવા માટે જે લોકો પાસે આંખ્યું હશે, કેની આંખ્યું? ઇલ્મની, એ લોકો જ આ રાજને સમજી શકશે. બધાએ આ ચીજને નહીં સમજી શકશે. તો આપણે જાણીએ છીએ 39/69, તો તમને આ વર્ડ્સ બરાબર ખબર હશે, તમને યાદ પણ હશે. જે લોકો બરાબર ઝિકર સેશન અટેન્ડ કરે છે, ઝિકરમાં ઇન્ટરેસ્ટ લે છે, વઝીફા શીખે છે કુરાનના અંદરથી, એ લોકોને આ બરાબર આવડતું હશે. વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, ખાલી આપણે એટલું જ વાંચી રહ્યા છીએ, ધેટ્સ ઇટ. વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, રાઈટ. શું માયના? કે એન્ડ ધ અર્થ વિલ શાઇન વિથ ધ લાઇટ ઓફ ઇટ્સ લોર્ડ. હવે તમને તાવીલ યાદ હોય, આપણે હંમેશા તાવીલ શું કરતા હતા અર્થની? કે આપણે અર્થ મતલબ એક મુસ્તજીબ, અર્થ મતલબ એક મોમિન, કે ખુદાનો નૂર જે છે એ મુસ્તજીબના અંદર, એ મોમિનના અંદર એ ચમકશે જ, કાંઈ પણ થઈ જાય એ ચમકશે. અને આપણે દુઆએ તौर પર આ જિકર કરીએ, આપણે આ વઝીફો કરીએ કે વશરકતિલ અર્ઝુ બી નૂરી રબ્બિહા, કે મોલા તારા નૂરને હમારા અંદર તું બાળી નાખ, જારી કરી દે, નૂરને તું રોશન કરી દે અમારા અંદર. વશરકતિલ અર્ઝુ બી નૂરી રબ્બિહા. પણ આજે જે આપણે તાવીલની વાત કરી રહ્યા છે એ ડિફરન્ટ તાવીલ છે. રિમેમ્બર કે એક તાવીલ નથી, ઘણી બધી તાવીલાત હોય છે. આજે આપણે જે તાવીલ કરી રહ્યા છે એ મેક્રોકોઝમની તાવીલ કરી રહ્યા છે. હમણાં સુધી આપણે માઇક્રોકોઝમ આપણે ઇન્સાન, એક હ્યુમન બીંગ, રાઈટ. પણ જ્યારે આપણે આ કાયમ અને ખુદાના પ્રોગ્રામની જ્યારે વાત કરીએ છીએ તો આખા યુનિવર્સના અંદર કાયમના પ્રોગ્રામના હિસાબથી એનો પ્રોગ્રામ બરાબર થશે અને દુનિયાના અંદર નૂર આવશે. હા, પણ નૂરને બધા જોઈ નથી શકતા. નૂરને જવા માટે ઇલ્મ જોઈએ, કેમ કે ઇલ્મ ન હોય તો કોઈ નૂરને જોઈ નથી શકતું. તો એ આપણે આ મગજમાં વાત રાખવાની છે. પછી રિવોર્ડ્સ અને પનિશમેન્ટની વાત કરી તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. તો આજ ઈ સેલિયન્ટ આસ્પેક્ટની અંદર જે ચોપડી છે પેજ નંબર 324 અંદર આ લખેલું છે, તો તમે આ રિવ્યૂ કરી શકો છો. હું ખાલી રેફરન્સ તમને દેખાડું છું કે જે અર્થ છે એ ખુદાના નૂરથી રોશન થશે. પછી જે બીજી વાત ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ કહેવામાં આવી છે કે એના અંદર ઇનામ પણ છે અને સજા પણ છે. તો ઇનામ અને સજા શું છે? કે કિયામતના દિવસે જે છે કાયમનું જે કામ છે એ અકાઉન્ટ્સ લે છે, હિસાબ લે છે. અને જે લોકો મોમિનીન છે એ લોકોની જિંદગી ખુશીથી અને ખુશહાલીથી ભરી જશે. પણ જે લોકોના ઈમાન કાચા છે, જે લોકો ઈમાન નથી રાખતા ઇમામ ઉપર,
એ લોકોને બહુ તકલીફ આવશે અને એ લોકોને પણ સજા મળશે. તો શું મતલબ એનું? તો આપણે આ પહેલે વાંચીએ, બિલીવર્સ વિલ એન્જોય જેનરોસિટી, કરામત, અને જે ડિસબિલીવર્સ છે એ લોકોને પેનલ્ટીઝ, સજા મળશે, ઘરામત મળશે. હવે આ શબ્દ કરામતને જો મને એટલી ખુશી થઈ કે જો અરબીનો શબ્દ છે, કે નહીં, ફારસીનો શબ્દ છે આ, અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના પહેલા ફરમાનના અંદર આ જ શબ્દ વાપરે છે. મોલા કહે છે કે અમારા ઘરની કરામતો તો જે લોકો ઈમાનવાળા હશે એ લોકોને જ નજરમાં આવશે. તો આપણે લિંકથી લિંક મલાવવાનું કે શબ્દથી શબ્દ, કે જો ઇમામે પણ આ જ વાત કરી કે જે અમારા ઘરની જે અહેમિયત છે, જે લોકો ઇલ્મથી વાકેફગાર હશે એ લોકો જ સમજી શકશે, બીજા નહીં સમજી શકશે. જે લોકોના ઈમાન અધૂરા હશે એ લોકોને આ ચીજ સમજ નહીં પડશે. તો આ એક કાનૂન છે જે ઇમામે ફરમાવેલું છે, એ રહેવાનું છે. જે લોકોના દિલમાં શંકા આવે છે, જે લોકોના દિલના અંદર ઇલ્મથી કચાશ છે, એ લોકો શંકામાં જ રહેશે અને પછી એ લોકોને હિસાબ દેવો પડશે. કેમ? કે પોતે મહેનત ન લીધી કે પોતાની શંકાને દૂર કરે. તો રિમેમ્બર કે શંકા આવે છે ક્યાંથી? શક જે છે ને એ અંધેરાથી આવે છે, ને અંધેરું એટલે હોય કે જ્યાં ઇલ્મ નથી હોતું. તો આ એક કાનૂન છે, કુલ્યો છે, જ્યાં ઇલ્મ નથી વહાં શક જ હશે. પછી આપણે આગળ ચાલીએ અને આ એક સિમ્બોલિક કમ્પેરિઝન કરવામાં આવેલું છે કે કાયમના નૂરની જે મિસાલ છે ને એ આગથી દેવામાં આવે છે. કાયમના નૂરની જે મિસાલ છે એ આગથી દેવામાં આવે છે. હવે જો કેટલું બ્યુટિફુલી આપણે અહીંયા સમજાવવામાં આવે છે કે આગ જે છે ને એ રસ્તો પણ દેખાડે, લાઈટ જે છે એ આપણે રસ્તો પણ દેખાડે અને બાળી બી નાખે. તો જે લોકોના ઈમાન પાકા હશે, જે લોકો સાચા હશે, એ લોકોને કાંઈ તકલીફ નહીં થશે. એ લોકોને રસ્તો દેખાશે અને એ લોકો સિરાતુલ મુસ્તકીમ ઉપર ચાલતા જશે અને પોતાના મંઝિલ પર પૂગી જશે. પણ જે લોકોના દિલના અંદર શક હશે, જે લોકો ઇલ્મ લેવા બાદ અહીંયામાં જશે, તો શું થશે? ઈ જે લાઈટ, જે રસ્તો દેખાડે છે, બાળી પણ નાખે છે. તો કાયમની જે મિસાલ દેવામાં આવે છે એ આગથી દેવામાં આવે છે. તો આપણે આ સમજવાનું કે કાયમની મિસાલ જે છે એ આગ પણ છે, કે એ રસ્તો પણ દેખાડે ને એ બાળી પણ નાખે. કેમ કે એનું કામ જ છે, કિયામતના ટાઈમ ઉપર જ્યારે એ આવે છે તેનું કામ જ છે કે હિસાબ લેવાનું છે. અને જે લોકો મોમિન છે એ લોકો માટે ખુશી, આનંદ અને નૂર છે. જે લોકો સાચા નથી એ લોકોના માટે તકલીફ અને આગ છે, બાળી નાખશે. પછી બીજી મિસાલ આપે છે. શું મિસાલ આપે છે? કે આપણે આ બે ઝાડ દેખાય છે અને એવું જ કે આ ટાઈમ વિન્ટરનો ટાઈમ છે, ઠીક છે ને? તો વિન્ટરના ટાઈમ ઉપર આપણે જોશું તો કોઈ ઝાડ ઉપર આપણે કોઈ ગ્રીનરી નહીં દેખાશે, કોઈ ફ્રૂટ નહીં દેખાશે, કોઈ ફળ, કોઈ ચીજ નહીં દેખાશે. એના પત્તા પડતા હોય ને એકદમ એવું લાગતું હોય કે મારી કોઈ જિંદગી જ નથી, મરી રહ્યો છે ઝાડ. પણ શું સમજાવે છે કે જો આ બે ટ્રી આપણે દેખાય છે ને બેમાં કાંઈ જિંદગી નથી દેખાતી. એક પત્તો ગ્રીન નથી દેખાતો, આપણે ફળ નથી દેખાતો, કોઈ સુગંધ નથી આવતો. કેમ? કે આ બે ઝાડ જે છે ને એ વાડ જોવે છે. કેની? તો કહે છે સ્પ્રિંગની, કે બહાર આવે. જ્યારે સ્પ્રિંગ આવશે, જો આપણે સ્પ્રિંગને નવરોઝ પણ કહેતા હોય છે, તો આપણે નવરોઝથી પણ એને લિંક કરીએ, નવો દિવસ, રાઈટ? સ્પ્રિંગ દુનિયાભરને આપણે વેધર, આપણે 21 માર્ચની વાટ જોતા હોઈએ છીએ, કેમ કે આપણો વેધર પણ ચેન્જ થાય છે, રાઈટ? તો સ્પ્રિંગ જ્યારે આવે તો શું થશે? ઝાડ પાછું એના અંદર જિંદગી આવશે, પાછી એના અંદર ફળ, પત્તા, ગ્રીનરી અને બ્યુટિફુલી થઈ જશે. પણ એક ઝાડ એમ થશે, બીજો નહીં થશે. તો કહે છે કેમ? એ મિસાલથી સમજાવે છે કે આ ઝાડ ખાલી છે, એમાં કોઈ ગ્રીનરી નથી, પણ આ ઝાડના અંદર જિંદગી છે, આ જીવત છે. અને આ ઝાડ પણ ખાલી છે, પણ આ અંદરથી મુર્દા છે, મરેલો છે. આ ઝાડ જે છે એ મુર્દા છે અને આ ઝાડ જે છે એ જીવત છે. તો આ મિસાલ જે છે એ રૂહોની મિસાલ છે, આપણી મિસાલ છે. જેવી રીતે આપણે કાયમની મિસાલ સમજી, એવી રીતે આપણા રૂહોની મિસાલ છે. જે રૂહ અંદરથી જીવતી છે, જે રૂહ અંદરથી જીવતી છે, ઇમામના નૂરના માટે તરફડે છે. ઇલ્મની કમી હોય કે ખરાબ સોહબત હોય કે કોઈ બી ગલત રસ્તા પર ચાલ્યા ગયા હોય, કોઈ બી વજહથી અંદર રૂહ જીવત છે,
તો આજ નહીં તો કાલ એના અંદર રિન્યુઅલ આવશે. જ્યારે સ્પ્રિંગ આવશે તો એ પાછા જીવતા થઈ જશે, રિવાઇવલ થઈ જશે, પાછા ગ્રીન પત્તા લાગશે, ફળ આવશે, ફ્રૂટ આવશે. પણ જેનું ઈમાન મરી ગયું છે, જેની રૂહ આખી ખતમ થઈ ગઈ છે કોઈ બી વજહથી, એને તો હિસાબ દેવું છે, એના પર તો કોઈ લાઈફ નહીં આવશે, તો ખતમ જ છે. બે ઝાડ દેખાય છે, બે વિન્ટરના અંદર છે, બેના ઉપર કોઈ ફળ ફ્રૂટ નથી, પણ એકના અંદર લાઈફ છે અને એ પાછું જીવત થઈ શકે છે જ્યારે ટાઈમ આવશે. કયો ટાઈમ? તો કે છે બહારનો ટાઈમ. અને આપણે ખબર છે કે જે સ્પ્રિંગની જ્યારે આપણે વાત કરીએ કે નવરોઝની વાત કરીએ તો 21 માર્ચ ઉપર ડિપેન્ડ નથી કરતું. જ્યારે આપણે જાગશું, જ્યારે આપણે આપણી મહેનતથી સુજાગ થશું, આપણી રૂહને જીવત કરશું, ત્યારે રિન્યુઅલ થશે. તો મકસદ આ મિસાલ દેવાનું શું કે એવું નથી કે આ તાલીમ જે છે હઝરત આદમ અલૈહિસ્સલામના જમાનામાં નહોતી કે હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં નહોતી. ઇનફેક્ટ હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં તો કુરાનના અંદર છે કે એટલી તરક્કી થઈ કે એ લોકો સેબત, શનિવારના જે રાહ છે, શનિવારનો રાહ શું છે? કાયમુલ કિયામત. એ લોકો સેબત રાખતા હતા કે ભાઈ શનિવારના દિવસે કોઈ કામ નહીં કરવાનું, દુનિયાનું કોઈ કામ નહીં કરવાનું, રોઝો રાખવાનું અને ઇબાદત બંદગી કરવાની. આજે એ લોકોને યાદ નહીં હશે, પણ સેબતની ઓલું જે રિવાયત છે ચાલી આવી રહી છે હજરત મૂસા અલૈહિસ્સલામના જમાના અંદર. તો હર દોરના અંદર એવા મોમિનીન હોય છે જે લોકો હકીકતને પૂગી જાય છે, ભલે ટાઈમમાં ક્યાંય પણ હોય, ફ્યુચરમાં જઈને લોકો જાણી લે છે. સલમાન ફારસી હકીકતને ઓળખી ગયા હતા, પૈગંબરના ટાઈમ ઉપર હતા. પીર નાસિર ખુસરો આજથી 1000 સાલ પહેલા હતા, આ રાજને પામી ગયા હતા. પીર સદરુદ્દીન આજથી 600 વર્ષ પહેલા હતા, આ રાજને પામી ગયા હતા. આજે આપણા માટે આ રાજ મોલાની રહેમતથી આપણે ચોપડીઓ અટી છે કે આપણે વાંચી શકીએ ને ઇંગ્લિશના અંદર છે કે આપણે વાંચી શકીએ ને સમજી શકીએ. ઉર્દુના અંદર તો છે જ ચોપડીઓ, પણ ઇંગ્લિશના અંદર છે કે આપણે આ ચીજની સમજ આવે કે કેવી રીતે આપણા રૂહની શું મિસાલ છે. જી રૂહ ઇલ્મથી, અમલથી પોતાને જીવત રાખશે, એ આજ નહીં તો કાલે પાછું જીવત થશે, રિન્યુઅલ થશે અને ઇમામને ઓળખી લેશે. કેમ કે આપણે આપણા અંદર એ તડપ હોવી જોઈએ. કેમ કે આજે આપણે કેટલા છીએ? ચલો 100 માણસો છે, જમાત તો આપણી કેટલી મિલિયન્સના અંદર છે. તો શું થશે જમાતનું? ઇમામની ઓળખનું શું થશે? તો આપણા બધાએ જે જ્યારે આપણે આ ઇલ્મથી બી ઇમામની ઓળખ જ્યારે આપણે પામીએ તો આપણા દિલના અંદર ઇમામ આપણી જમાતના માટે એટલી તડપ હોવી જોઈએ, દુઆ કરવી જોઈએ જમાતના માટે કે બધી જમાતને મોલા તું હકીકતી સમજ આપ. જ્યાં સુધી આપણે એવી તડપ નહીં રાખશું ત્યાં સુધી આપણે આપણું કામ નથી કરીએ. આપણે પોતે ઇલ્મ લઈને આપણે સેલ્ફિશ નથી થઈ શકતા. આ ઇલ્મને ફેલાવવાનું છે અને જમાતને દોરવણી આપવામાં આ મદદ દેવાની છે કે આ ચોપડીઓ પૂગે, આ ઇલ્મ પૂગે, તો કે જમાતને આ સમજણ પડે અને જમાતને ઓળખ થાય. કેમ કે આપણા જ્ઞાનમાં આપણા પીરે બધું સમજાવ્યું છે, કુરાન નથી ઉપાડ્યું તો આપણે સમજ્યું નથી આ બધી રાઝોને. તો આ મિસાલ મને ઉમ્મીદ છે કે સમજ આવી ગઈ. હવે આપણે એક નવું પેરેગ્રાફ એ ચોપડીથી ઉપાડીએ અને આ મોટું પેરેગ્રાફ છે. પહેલે હું ઇંગ્લિશમાં વાંચી લઈશ કેમ કે ઘણી બધી રિક્વેસ્ટ આવે છે કે આ લેક્ચર તમે ઇંગ્લિશમાં બી કરો તો બહુ મુશ્કેલ થઈ જાય છે કે લેંગ્વેજીસના અંદર પણ આપણે કરીએ. કોશિશ મારી એ છે કે ઇંગ્લિશના અંદર બધા રેફરન્સીસ હું શેર કરું કે તમે જેટલા ઇંગ્લિશમાં જેટલો તમે વાંચી શકો છો, અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો, એનો ક્વેશ્ચનનો મસલો નથી. તો આપણે પહેલા આ પેરેગ્રાફ વાંચીએ. શું કહે છે ડૉક્ટર સાહેબ? ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાએ આર્ટિકલ લખેલું રશિયન જર્નલના અંદર. એ કહે છે, with respect to religious practices, the intellectual sharia, shariat-e aqli, will continue. And the conventional sharia, shariat-e waz'i, will become super false. That is, the realities, haqaiq, which were previously protected by the layers of allegories, will be accessible. There will no longer be a need for allegories and parables, and the ta'wil will be given in its utterly pure form, ta'wil-e mujarrad-e mahas. Thus, very few practices will remain, and the ta'wili knowledge will be available in its sublime form. The Prophet had prophesied such a time in saying,
you are in age in which any one of you who abandons 1/10 of what is ordered to do will perish. Then a time will come when any one of them who shall observe 1/10 of what is now ordered to do will be redeemed. બહુ જ પાવરફુલ પેરેગ્રાફ. તો આપણે પહેલા એને સમજીએ અને આ પેરેગ્રાફ એવું છે કે આપણે ડિટેલમાં જાશું અને ડિસ્કસ કરશું. તો થોડુંક આપણે ઉર્દુમાં અને સમજીએ કે કહેવામાં ગુજરાતી ઉર્દુ જે બી છે આપણે સમજીએ કે જે મઝહબી અમાલ મઝહબી જે પ્રેક્ટિસીસ છે એના અંદર અકલી શરીયત આવશે. તો શું અકલી શરીયત છે આપણે વાત કરશું. અને જે જૂની શરીયત છે જે રિવાયતી શરીયત છે જેને કહેવાય છે શરીયતે વઝઈ એ નકામી થઈ જશે, બેકાર થઈ જશે, ગેરજરૂરી થઈ જશે. અને જેટલી હકીકતો છે હકાઈક છે એ મિસાલોથી બહાર આવી જશે, મિસાલોથી બહાર આવી જશે. અને જે લોકો ચાહશે કે હકીકતને ઓળખી શકે, હકીકતને સમજે, એ લોકો આ ચીજને સમજી શકશે. અને તાવીલ જે છે આ ટાઈમના અંદર, કયા ટાઈમના અંદર? કાયમના ટાઈમના અંદર બિલકુલ પ્યોર ખાલિસ તાવીલ બધા જે લોકો એની પ્રાપ્તિ કરવા ચાહશે એ લોકોને મળશે. તાવીલ ઘણા બધા દરજા છે તાવીલના, પણ ખાસ તાવીલ જે લોકો ચાહશે એ લોકો બધાને આ તાવીલ મળી શકશે. અને મઝહબી આમાલ જે અમુક જ રહી જશે, ઘણા બધા નહીં રહેશે, અમુક જ રહી જશે. અને તાવીલ ઉપરથી ઉપર, ઇલ્મે તાવીલ ઉપરથી ઉપર જાતું જશે અને આપણે એને હાસિલ કરી શકશું, આપણે એની હકીકતને સમજી શકશું. અને પછી પેગમ્બરની એક પેશન ગોઈ છે કે પેગમ્બર ફરમાવે છે કે એવી રીતે કે તમે મારા ટાઈમના અંદર અગર તમે 10મો ભાગ બી શરીયતનું મૂકી દેશો ને તો તમે તબાહ થઈ જશો, તમે બરબાદ થઈ જશો, તમે દોઝખમાં જશો. પણ એક એવો ટાઈમ આવશે કે જે લોકો એ ટાઈમના અંદર અગર તમે 10મો ભાગ પણ કરશો તો તમે મુક્તિ પામી લેશો, નિજાત થઈ જશે તમારી. તો આ કાંઈક સમજ નથી આવતું તો આપણે ટુકડા કરીને સમજશું, પણ પેરેગ્રાફ આપણે સમજી ગયા. હવે આપણે એક એક ચીજ કરીને એને સમજીએ અને મિસાલો લઈને સમજીએ તો આપણે સમજ પડીએ. તો જ્યારે આ પેરેગ્રાફ આપણે વાંચીએ છીએ તો એવું લાગે છે કે આ પેરેગ્રાફ આપણે કહીએ કે આ ટ્રાન્સફોર્મેશનની વાત કરી છે. હું તમને આ કહી દઉં કે ડૉક્ટર સાહેબે જે આ આર્ટિકલ લખેલું છે ને, એવું લાગે છે કે અમુક પેજીસનું આર્ટિકલ છે, પણ તમે યકીન કરજો કે આપણે જ્યારે ડિસ્કશન કરીએ ને તો કલાકોનો કલાક અમુક ફ્રેન્ડ્સના સાથે ડિસ્કસ કરેલું. મને લાગે છે કે મેં 20 કલાક લગાવી હતી આ એક આર્ટિકલને સમજવા માટે. અને એમાં બી પૂરો આખો આર્ટિકલ નહીં, અમુક હિસ્સા મૂકી દીધા. આટલું ઊંડાણના અંદર આપણે ખ્યાલ દોડાવી શકીએ છીએ. તો શું ફરમાવે છે કે એનો જે ટાઇટલ થશે કે આપણે ટ્રાન્સફોર્મેશન આપણે જોવામાં આવે છે કે આપણા અંદર ટ્રાન્સફોર્મેશન થશે. આપણી જેટલી જે આપણી મઝહબી રિવાયતો છે, પ્રેક્ટિસીસ છે, જે શરીયત છે, જે આપણા શું કહેવાય છે આપણા ક્રિયાઓ છે, એના અંદર એક ટ્રાન્સફોર્મેશન આવશે અને બહુ જ પાક અને પ્યોર રૂહાની ઇલ્મ આપણે મળશે. અને એના અંદર હું એ 6 ભાગ કરેલા, કેમ કે 6 ચીજો સમજાવવામાં આવેલી છે. પહેલી ચીજ તો અકલી શરીયત, પછી વઝઈ શરીયત, રિવાયતી શરીયત, ડાયરેક્ટ એક્સેસ ટુ હકીકત, આપણો મઝહબ જે આપણો તરીકો છે એ હકીકતનો તરીકો છે. અને પછી પ્યોર ફોર્મ તાવીલની મળશે. અને જે આપણી જે ક્રિયાઓ છે રિલિજિયસ પ્રેક્ટિસીસ એમાં ઓછું થશે. અને પછી પેગમ્બરની જે એક ફોરકાસ્ટ છે આપણે એને ડિસ્કસ કરશું. તો આ ચીજને સમજવાનું શબ્દના સાથે કે અકલી શરીયત ચાલતી આવવાની છે. જો રિમેમ્બર કે ખુદાનો હર દિવસ છે એ 1000 વર્ષનું છે. ખુદાનો જે એક દિવસ છે એ 1000 વર્ષનું છે. તો આ જ્યારે દિવસ શરૂ થયો આ 1000 વર્ષ રહેશે. તો 1000 વર્ષની જ્યારે વાત થાય છે આ ટાઈમના અંદર જે શરીયત ચાલશે, જે શરીયતનો ટાઈમ છે એને કહેવાશે ઇન્ટેલેક્ચ્યુઅલ શરિયા. મતલબ એવી શરીયત
જેના માટે આપણે મગજથી સમજીને વિચારીને અમલ કરશું. અને જે રિવાયતી શરીયત કન્વેન્શનલ શરિયા છે, જે ક્રિયાઓ આપણે વગર સમજ્યા જોતા, મા બાપને જોતા, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને જોતા, એટલે આપણે કહે ને મંકી સી મંકી ડુ, આપણે કરતા આવ્યા છીએ, આવી રીતે કરવાનું, આવી રીતે કરવાનું. એ શરિયત જે છે એ જરૂરી નહીં હશે, એ ખતમ થતી જશે, એમાં ઓછાણ થતું જશે. અને આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ. અગર આપણે વિચાર કરીએ, કન્વેન્શનલ શરિયાની વાત કરીએ, તો આપણે જાણીએ છીએ કે કેવી રીતે, મિસાલના તौर પર અજીબ વ ગરીબ કોવિડની જ્યારે ક્યામત આવી, ક્યારે આપણે જમાતખાનું ન મૂકીએ, આપણે જમાતખાને મૂકવામાં આવ્યું. કોવિડના પાછળ પછી આપણે જમાતખાને ગયા, તો આપણે હજી સુધી દુઆ કરવા માટે હાથ નથી મલાવી શકતા, આપણે શાજી દીદાર નથી કરી શકતા. અને કેટલો ભાર દેવામાં આવતું હતું કે શાજી દીદાર તો તમે દીદાર કરી રહ્યા છો, હાથ મલાવીને તમે એકબીજાની આંખોમાં જુઓ. એક મિસાલ, એક શીખવવામાં આવતું હતું. તો શું થયું હવે? દીદારનું શું થયું? હવે હાથ મલાવવાનું શું થયું? ટચનું શું થયું? શું ખતમ થઈ ગઈ બધી વાત? નહીં. આ બધી નિશાનીઓ છે, આ બધી સાયન્સ છે આપણા માટે, કે આપણે ખ્યાલ કરીએ કે આપણને આ એમાં બહુ જ અજીબ ગરીબ તરીકાથી, બહુ જ અજીબ ગરીબ તરીકાથી આપણે આ સમજણ આપે છે કે તમે જેને વિચાર કરીને જેને હકીકત સમજતા હતા, એ હકીકત નથી, હકીકત હજી ઊંડાણમાં છે. હકીકત છે એ બદનથી પરે છે, જે બાતિન છે એ હકીકત છે. ફિઝિકલ છે એ તો ખાલી એક ઝરિયો છે, એક દરવાજો છે, પણ હકીકત છે એના ઊંડાણમાં છે. તો આ બધી ચીજો જે છે થઈ રહી છે, એની પેશન ગોઈ પેગમ્બરે પહેલેથી કરેલી છે. એવું નથી કે આ બધું નવું નવું થયું છે, કોવિડ આવ્યો તો આ થયું છે. આ બધું ખુદાનો પ્રોગ્રામ છે. કોવિડ બાનો બન્યું છે. ખુદાનો પ્રોગ્રામ તો કેવી રીતે ભાઈ? શું કીધું આપણે? અલ-વાહિદુલ કહાર. એ જેવી રીતે ચાહે કરશે, પણ એ કરશે બરાબર. તો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ શરિયતને સમજવાનું છે. કેમ કે ક્યામતના ટાઈમના અંદર જે ટાઈમ છે ઇન્ટેલેક્ચ્યુઅલ શરિયતનું છે. તો એ શું ચીજ શું છે? તો આપણે ફરમાનમાં જાશું આજે પાછા. કેમ કે આપણે આ ફરમાનથી જ આપણે સમજવાનું છે કે ઇમામે આપણે ધોળવણી આપેલી ક્યારે? 1899, 13th જુલાઈ, ઝાંઝીબારના અંદર 1899. મોલા શું ફરમાવે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાનું મગજ પૂછાડવું જોઈએ, જેથી તરત તમને દીન રોશન થઈ આવશે. મગજને ઓળખવું જોઈએ, મગજને સમજવું જોઈએ. રાઈટ? અમારું દીન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. વગર અક્કલથી દીન સમજમાં નહીં આવશે. અમારું દીન અક્કલ ઉપર રચાયેલો છે. કેના ઉપર? અક્કલ ઉપર. અક્કલ વગર દીનની તપાસ કરશો તો વધારે સમજણ નહીં પડે, અને કાંઈ પણ હાસિલ થશે નહીં. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. જે દીનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે. શું વાત કરી આપણે? જે ઝાડની રૂની મિસાલ લીધી કે ઝાડ જે મરેલો છે એ ઘસાઈ જશે, ખતમ થઈ જશે, એની કોઈ હકીકત નથી. આ ઇમામના શબ્દ છે આપણા સામે. તે ઝાડ ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહીં. મોત લાઝમી છે, ખતમ થઈ જશે. તમારું દીન અક્કલ ઉપર છે. તેને તમે તરતી ઉપર કરી મૂક્યો છે. ત્રાટી ઉપર. કરી મૂક્યો છે. તેથી જ કચાશ થઈ જાય છે, મતલબ દૂર મૂકી નાખ્યું છે. રાઈટ? તમે એને ધ્યાન નથી આપ્યું, મગજ નથી તમે આમાં નાખ્યું, તો શું થઈ ગયું છે? કચાશ રહી ગઈ છે. તો આપણે શું કચાશ ચાહીએ છીએ? નહીં નહીં નહીં. આપણે તો બહુ એમ્બિશિયસ, આપણો ઇમામ કહે છે હું તમારા માટે બહુ એમ્બિશિયસ છું. તો આપણે બધાએ ચાહીએ છીએ આપણે તરક્કી કરીને ઇમામના સાથે એક થઈને. તો કેવી રીતે આપણે બરદાશ્ત થાય કે આપણા અંદર કચાશ છે? ક્યારે કચાશ રહેશે? ઇમામ બહુ ખુલ્લા શબ્દોના અંદર 1899 અંદર આપણે સમજાવેલું કે જ્યાં સુધી અગર આપણે અક્કલથી આપણા દીનને નહીં સમજશું, કચાશ તો રહી જવાની છે. તો મને નથી ઉમેદ કે આપણે વધારે ડિસ્કસ કરીએ, કેમ કે બહુ જ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બહુ ખુલ્લા તરીકે આપણે સમજણ આપતા હતા કે અક્કલની કેટલી અહેમિયત છે. અગર જો અહીંયા આ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ વાત કે જે દીનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે. અહીંયા ઇમામ દીનની વાત કરે છે.
જો દુનિયાના અંદર ઘણા દીન છે પણ કોઈ દીન ટકવાનું નથી, કેમ કે જે દીન અક્કલ ઉપર રચાયેલું નથી એ ખતમ થઈ જશે. એવી જ રીતે જે રૂહ અક્કલથી દીનને નથી સમજતી એ ઇમામ સુધી કેવી રીતે પૂછશે? બહુ દૂર હશે ઇમામથી, બહુ જ નીચે હશે. કેમ? અક્કલથી નથી સમજ્યા તો કચાશ રહી જશે, અને આપણે નથી ચાહતા કે આપણા અંદર કચાશ રહે. બીજો ફરમાન, અને બીજો ફરમાન આ છે 31 ઓગસ્ટ 1899, અને આમાં બીજો પોઈન્ટ હું કોશિશ કરી રહી છું બનાવવાનો. સલવાત પડી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી. કિયામતનો દિવસ આવશે ત્યારે તમને પૂછવામાં આવશે કે અમાલ કેવા કર્યા હતા. જો સારા કામ કરેલા હશે તો તમને જન્નતમાં લઈ જવામાં આવશે. સારું નરસું તમારા હાથમાં છે. અમે અર્થે જમાતખાનામાં આવેલા છીએ અને તમને ફરમાન સંભળાવીએ છીએ. તે સાંભળી તમે અક્કલથી વિચાર કરો અને પછી અમલ કરો તો તમને ફાયદો થશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. જ્યારે આપણે કિયામતનો દિવસ વાંચતા હતા તો આપણે લાગતું હતું કે જ્યારે આપણા 100 વર્ષ પૂરા થશે, આપણે જ્યારે મરી જશું. મને ઉમ્મીદ છે કે હવે આપણે જ્યારે આ ફરમાન વાંચશું તો હવે સમજ પડશે. અહીંયા ઇમામ એ નથી કહ્યા કે જ્યારે આપણે મરી જશું ત્યારે આપણે પૂછાણા થશે. આપણે કિયામતના દિવસ, કિયામતના જે પીરિયડ છે, જે એરા છે, જે ડે છે, એના અંદર છીએ આપણે, અને એના અંદર આપણે પૂછવામાં આવશે. કેવી રીતે પૂછવામાં આવશે? જ્યારે આપણા કાનના અંદર ફરમાન પડશે, કુરાનની કોઈ આયાત પડશે, જ્ઞાનની કોઈ સમજ પડશે, ત્યારે આપણે શું સુજાગ થયા જાયગા કે નો જાયગા? અગર આપણે નો જાયગા તો પછી શું થશે? ઇમામથી તો પછી કરીબ નહીં થશું, કેમ કે ઇમામ સાફ ફરમાવે છે કે અમલ કરશું, જ્યારે આપણે અક્કલથી વિચાર કરશું, અમલ કરશું તો જ ફાયદો થશે, નકર તો નહીં થશે. સીધી સીધી વાત છે. તો રિમેમ્બર કે હું હંમેશા કહું કે મને ક્યારે સારું ન લાગે કે કોઈને ગિલ્ટી ફીલ કરાવો, મને નથી ગમતું, પણ ઇમામના શબ્દ છે અને આપણે ઇબરત લેવાની છે, વોર્નિંગ છે આપણા માટે, કે આપણે આજ સમજીએ અને પશેમાન થઈએ કે શું આપણે કરી રહ્યા છીએ અને આપણું ક્યાં રૂ, કેવી રીતે આપણું રૂ ચાલે છે. આપણે આ વિચાર કરવાનું છે અને અક્કલથી વિચાર કરવાનું છે. હવે આપણે હાજરી ઇમામના ફરમાન અમુક રિવ્યૂ કરીએ. હાજી ઇમામ શું ફરમાવે છે? કેમ કે ઇમામ સુલતાન મોશેના ફરમાન ક્યારેક ક્યારેક માણસોને ગમતા ન હોય, કેમ કે ઇમામ તો ખુલ્લું ખુલ્લું બોલતા હોય, તો અમુક જમાત મેમ્બર્સને એવું લાગે કે નહીં તો ગુસ્સો બહુ કરે છે, મને નથી ગમતું. આપણે હાજી ઇમામના ફરમાનમાં છીએ. આ પહેલો ફરમાન તંઝાનિયાનો છે, ઓક્ટોબર 8, 1988. મોલા શું ફરમાવે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી. The participation of man's intellect in the practice of his faith, the individual's search for enlightenment and happiness, and the balance between the material and the spiritual. These are the premises on which the Jamaat must interpret and practice its faith. I give you this farman today because in various parts of the world these questions are being asked, and the answers must be clear and shared and understood. અગર આપણે અક્કલથી, જે ખુદા આપણે અક્કલ આપી છે એ અક્કલને વાપરીને આપણા દીનને નહીં સમજશું તો જે રોશની, જે ખુશી, જે બેલેન્સની આપણે વાત કરી છે કે દીન અને દુનિયામાં બેલેન્સ, એ આપણે કરી નહીં શકશું અને આપણે બીજાઓને જજ કરશું. તો આ ફરમાનના અંદર આપણે ઘણું ડિટેલમાં ડિસ્કસ કરી શકીએ છીએ, પણ આપણે ફરમાન ક્લાસના અંદર ખૂબ ડિસ્કસ કરેલું છે અને કરતા આવી રહ્યા છે અને કરતા રહીશું. મને ઉમ્મીદ છે કે આપણે આના પર વધારે ખ્યાલ કરશું. અને આ બે ફરમાન છે ને બેતુલ ખ્યાલના ફરમાન છે, અને હું એ ઇન્ટેન્શનલી આ બેતુલ ખ્યાલના ફરમાન લીધેલા કેમ કે આપણી જમાતના અંદર આ સમજ છે કે ઇસ્મે આઝમની શું અહેમિયત છે, ઇબાદતની શું ઇમ્પોર્ટન્સ છે, અને ઇબાદતની આપણી સુખની કુંજી જે છે ઇબાદત છે. પણ જ્યાં સુધી આપણે આ ચીજને નહીં સમજશું કે ઇબાદત ઇલ્મ વગર કાચી છે, અગર ઇલ્મ વગરની ઇબાદત છે એ કાચી છે. આ જો બેતુલ ખ્યાલનું ફરમાન છે પાકિસ્તાનનો કરાચી દરખાના નવેમ્બર 5, 1991. મલા શું ફરમાવે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. In the Shia traditions,
the role of the soul, the role of the intellect are particularly important. In order to develop the spiritual enlightenment and happiness of the individual, he is entitled to have additional search, additional practice of his faith in bandagi. અને આપણે બધાએ વોલન્ટરીલી ઇમામ પાસે ગયા કે અમને એડિશનલ પ્રેક્ટિસ કરવી છે, અમને નવાફિલ ઇબાદત કરવી છે, અમને ઇસ્મે આઝમ જોઈએ છે, અમે બંદગી કરવાની છે. ઇમામે રાજી ખુશી આપ્યું આપણે, એ ખજાનો આપણે આપી દીધો. પણ જે રૂહાની તરક્કી આપણે પ્રાપ્ત કરવા ચાહીએ છીએ, ઇમામે શું કીધું? ધ રોલ ઓફ ધ સોલ, ધ રોલ ઓફ ધ ઇન્ટેલેક્ટ આર પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે ઇમ્પોર્ટન્ટ? આપણી બંદગીના માટે. जी रोशनी, जी नूर, जी खुशी આપણે બંદગીના અંદર ગોતીએ છીએ, એ વગર અક્કલે, વગર જે ઇલ્મ છે, જે આપણી રૂહના બારામાં જે ઇલ્મ આપણે હોવું જોઈએ એ નહીં હશે તો એ બંદગી કેવી રીતે આપણે મદદ કરશે? ઇસ્મે આઝમ આપણે કેવી રીતે આગળ વધારશે? ઇસ્મે આઝમની તો એમાં ઇસ્મે આઝમમાં કંઈ કચાશ કે કાંઈ કમી નથી. જે કમી છે એ આપણા અંદર છે, આપણી સુસ્તીના અંદર છે કે આપણે ઇલ્મમાં સુસ્તી કરી જઈએ છીએ. પછી બીજું વતુલ ખ્યાલનો ફરમાન ઇમામે આ બી પાકિસ્તાન નવેમ્બર 12, 1991નું ફરમાન છે. મોલા ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફર્સ્ટ ઓફ ઓલ, you have no rights, and therefore you must sit in an intellectual and spiritual attitude of search and submission. આ ફરમાન શું કામ હોઈ લીધો? કે એવા બી દોસ્ત છે, એવા બી ફ્રેન્ડ્સ છે જે લોકો ઇલ્મમાં આવે છે, ઇલ્મમાં આગળ વધે છે અને પછી સવાલ કરે છે કે અમે તો ઇલ્મ લઈ રહ્યા છીએ, અમે તો ઇબાદત પણ કરી રહ્યા છીએ, કેમ અમે રૂહ નથી જોતા? તો પહેલો જવાબ તો એ હોય છે કે આપણા અંદર હજી કચાશ છે, આપણા અમાલની પાકીઝગી નથી, તકવા નથી. પણ જે બીજો જવાબ હોય છે, આપણો કોઈ હક નથી, આપણી ચાહના છે, ઇમામની હિદાયત છે, પણ એની મરજી પર બધું આધાર રાખે છે. આપણું કોઈ હક નથી આ ચીજનું. આ ઇમામની મરજી છે, જેને આપે છે એ આપે છે. પણ જે લોકો શરાઇત, જે લોકો કન્ડિશન્સ પૂરી કરે છે, જે લોકો પોતાની અક્કલથી અને પોતે જે એટીટ્યુડ હોવું જોઈએ હ્યુમિલિટીનું, રૂહાનિયતને અક્કલથી હાસિલ કરવાનું, પોતાને ઇમામના સુપૃદ કરી નાખવાનું, શોધના અંદર તો એ લોકો જ ઇમામને રાજી કરે છે અને ઇમામ એને જ એ આ મુબારક જે છે એ રોશની આપે છે. પણ જે આપણો હક નથી, આપણે આ યાદ રાખવાનું છે. તો આ અમુક ચીજો આપણે ઇન્ટેલેક્ટની વાત કરેલી. આ ચેપ્ટર કમ્પ્લીટ નથી થયું કેમ કે આ ચેપ્ટર મોટો છે, તો આપણે એને નેક્સ્ટ ક્લાસમાં પણ કન્ટિન્યુ કરશું. આજે આપણે અહીંયા રોકીએ કેમ કે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે અને ઘણા ફ્રેન્ડ્સ જમાતખાનાના ટાઈમ ઉપર થઈ જાય છે, તો પછી આપણે અહીંયાને રોકીએ અને કોઈ ક્વેશ્ચન્સ હોય કે કોઈ કોમેન્ટ્સ હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ. सुभान अल्लाह. बहुत ही इम्पोर्टेंट हमारे लिए ये सबक कि हम जो इल्म के अंदर आने के बाद भी हमारे जो ये सवाल होते हैं उनको समझना, और कितना इम्पोर्टेंट है इमाम के फ़रामीन को समझना, अपनी अक़ल को इस्तेमाल करना, क्योंकि हम दुनियावी तौर पर अक़ल को अच्छे से इस्तेमाल करते हैं कि कहाँ हमारा फ़ायदा है, कहाँ क्या करना चाहिए, कैसे दिन गुजारना चाहिए ताकि हमारी ज़ाहिरी चीज़ों में बरकत हो. तो इसी तरीके से एक मोमिन के हिसाब से हमको और इन चीज़ों पर भी गौर करना होगा कि इल्म, इबादत, अमल, ज़िक्र, गिरियावज़ारी, ये तमाम जो है वो सीढ़ियाँ होंगी ताकि हम इमाम को पहचान सकें और इमाम के फ़रामीन के मुताबिक अपनी अक़ल को इस्तेमाल करके जो है इन चीज़ों को समझ सकें. सो बहुत ही अच्छे से आपने समझाया, बहुत ही इम्पोर्टेंट पॉइंट हमारे लिए याद रखने के लिए. साथियों में से किसी के पास अगर कोई सवाल है या कोई कमेंट है, कोई रिफ्लेक्शन है, तो आप आगे आ सकते हैं. अब उर्दू, गुजराती, इंग्लिश किसी भी लैंग्वेज में आप आगे आकर सवाल या कोई कमेंट हो तो आप आ सकते हैं. Yeah, जी अनिला. Nema Saiba. મલાલી મદર. Thank you so much, Nema Saiba. It was such a wonderful session. Alhamdulillah. I just have
कमेंट कि मुझे कभी-कभी ऐसा लगता है कि क्या मैंने वाक़ई कभी इस उम्र तक पहुँचकर कभी मौला के फरमान कभी गौर से सुने हैं, पढ़े हैं? आई ऑलवेज़ लाइक थिंक अबाउट इट कि मुझे अपने आप पर ये चीज़ हो रही है कि ये सारे फरमान अगर मैंने पहले सुने हैं, तो मुझे कैसे जैसे ये सब चीज़ें समझ नहीं आ रही थी। तो I'm so grateful to Maulapa and grateful to you guys also कि शुक्र मौला the way you guys are explaining it. तो alhamdulillah I can only say just Maula can only give you the ajr of this. Thank you. શુક્ર થેન્ક યુ. તમે આગળ આવીને શેર કર્યું, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું રિફ્લેક્શન કે આપણે આ બધું વાંચતા આખી જિંદગી વાંચતા આવી રહ્યા છીએ ફરમાન જ્ઞાન, અને આપણે ક્યારેય સમજ્યા નથી. તો શુક્ર મૌલા કે આપણે જાગી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. આમીન. अल्हम्दुलिल्लाह। किसी और साथी का कोई सवाल या कोई कमेंट हो तो आगे आ सकते हैं आप। करीमा साहिबा ने हमारे लिए चैट में कुरानिक रेफरेंसेस जो आज कवर किए हैं वो लिख लिए हैं, और उनका एक सवाल भी है कि वंडरफुल सेशन, कैन यू प्लीज़ एक्सप्लेन अगेन व्हाट मौलाना सुल्तान मोहम्मद शाह सल्लल्लाहु अलैहि मेंट बाय क़ियामत नो दिवस। બહુ સારો ક્વેશ્ચન છે. ક્યામતનો દિવસ, જો આપણે આ સમજીએ છીએ કે તાવીલ એક નથી. શું ફરમાન છે, શું જ્ઞાન છે, શું કુરાન છે, તાવીલ ક્યારે એક નથી. અને જેટલી આપણી ઇલ્મી ઉંમર હોય છે ને, આટલી તાવીલ આપણે સમજી શકીએ છીએ. તો હું કહીશ કે જ્યાં સુધી આપણા પાસે આ ઇલ્મ નહોતો તો આપણે શું કહેતા હતા કે ક્યામતનો દિવસ જ્યારે આપણે મરવાનો ટાઈમ આવશે ત્યારે ક્યામત આવશે, રાઈટ? પણ બીજી ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ આજે આપણે સમજી રહ્યા છીએ, ક્યામતનો દિવસ ખુદાનો 7મો દિવસ પણ છે. ક્યામતનો દિવસ ખુદાનો 7મો દિવસ પણ છે. ક્યામતનો દિવસ એ દિવસ છે જે દિવસ ઉપર કાયમ આવે છે અને ક્યામતને બરપા કરે છે. ક્યામતનો દિવસ એ દિવસ બી છે કે જ્યારે અકાઉન્ટ્સ લેવામાં આવે છે અને મુસાવાત કરવામાં આવે છે, બરાબરી કરવામાં આવે છે, જસ્ટિસ ફેલાવવામાં આવે છે. ક્યામતનો દિવસ એ પણ દિવસ છે જ્યારે આપણો આમાલનામું ખોલવામાં આવશે અને હિસાબ લેવામાં આવશે. અને એવું નથી કે આ બધું મરવાના બાદ થશે. એવું નથી કે મરવાના બાદ થશે. આજે આપણે આ સમજવાનું છે. કેમ કે જ્યારે આપણા પૈગંબરે આપણે કીધું મૂતુ કબલ અંત મૂતુ, તો કે તમે મરી જાઓ, તમે મરી જાઓ મરવા પહેલા. અરે કેવી રીતે મરવાનું? જીવતા છીએ કેવી રીતે મરી જાય? અને મરવાના પહેલા કેવું મરવાનું? આજે એલથી જે ફરમાન આજથી 1400 વર્ષ પહેલે કરવામાં આવ્યું તો એની સમજ પડે છે કે કેવી રીતે આપણે મરવાનું છે. મતલબ પોતાના માટે આપણે એલમથી પહેલે ક્યામતને સમજવાનું છે અને ક્યામતને પોતાના માટે માંગવાનું પણ છે. શું છે ક્યામત? મૂતુ કબલ અંત મૂતુ. આસાન શબ્દોના અંદર મનને મારો તો ગુરુ કહે મને મળો. જ્યાં સુધી આપણે પોતાની નફ્સને નથી મારતા ત્યાં સુધી આપણે આ ક્યામતને સમજી નથી શકતા. શું કામ આપણા પીર આપણે આ સમજણ આપી છે? મન તો મહાબળવંત કહીએ. કેમ કે મન આપણે રોકે છે કે આપણે ઇલ્મ જ્ઞાનમાં ઇબાદતમાં આગળ વધી. તો પીરે આપણે આ તાલીમ આપેલી છે. તો જ્યારે આ ક્વેશ્ચન કરવામાં આવે છે, આ ક્વેશ્ચન બહુ સમજદારીનો ક્વેશ્ચન છે. કેમ કે આ ક્વેશ્ચનના અંદર એટલી બધી તાવીલાત છે, એટલી બધી તાવીલાત છે કે જે લોકો ખ્યાલ કરશે ને એ લોકો જ આ ચીજને સમજી શકશે. હમણાં થોડીક વારના અંદર હું એક વાત, બે વાત નહીં, ત્રણ વાત નહીં, અમુક વાતો કરેલી જેના ઉપર હજી ખ્યાલ કરવાની જરૂર છે કે આપણે સમજી શકીએ કે ક્યામતના દિવસનો મતલબ શું છે. કહેવાનો મકસદ એ છે કે જેવી રીતે આપણે વિચાર કરતા હતા એવી વાત નથી. આ આટલી વાત નથી. આના અંદર તાવીલ 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 ભરેલી છે અને આપણે ઘણું વિચાર કરવાનું છે કે એના માયના શું થાય છે. અને ક્યારેક આપણે વિચાર કરીએ, ગણતરી કરવાની કે મને કેટલી તાવીલ સમજમાં આવી, 1 આવી, 2 આવી, 3 આવી, 4 આવી, કેટલી હું સમજી શકું છું.
અને હું કેટલી તાવીલ હું મારા બચ્ચાઓને કે મારા ભાઈ બહેનોને હું સમજાવી શકું છું, મારા ફેમિલી મેમ્બર્સને હું સમજાવી શકું છું. આ બધી ચીજો મેટર કરે છે. અગર આપણે સમજી નથી શક્યા તો આપણે કેવી રીતે સમજશું? કિયામતનો દિવસે અરે જ્યારે આવશે ત્યારે જોવામાં આવશે. આપણે તો મરી ગયા છે તો શું વાંધો નથી, જે થશે જોઈ લેશું. એવી રીતે માણસો વાત કરતા હોય. પણ જે ઇલ્મવાળા છે એ લોકોને ખબર છે કે કિયામત તો શું કહે છે અલ્લામા સાહેબ? કિયામત તો હૈ સર પે સવાર, ક્યા તુझे इस घड़ी में सोना है? કહે છે કે કિયામત તો તારા માથા ઉપર આવી ગઈ છે અને તું હજી તને સૂવું છે. આપણા પીરે કેટલા કીધું કે તું કાહે કો સોતા હે? તો આપણે ખાલી એને ઇબાદતના ટાઈમથી મલાવીને ઇબાદત ટાઈમ ઉપર છે ને આપણે સુવાનું નથી હોતું. પણ આપણે કિયામતના જમાનાના અંદર આવી ગયા છે. શું આ ટાઈમ ઉપર તમને સુવાનું છે? સુસ્તી કરવાની છે? ખાલી ઇબાદતની વાત નથી તેરી, ઇલ્મ અને ઇબાદત. કિશ્તીમાં બેઠેલા છીએ આપણે અને આપણે બે ચપ્પુ જોઈએ તો આપણે આગળ વધશું. એક ખાલી ચપ્પુ હલાવશું ઇબાદતનું તો ગોળ ગોળ ફેરા કરશું અને શું મનમાં ખાણ ખાશું કે આપણે આગળ વધી રહ્યા છીએ. આ છે કિયામતના દિવસનો મતલબ. બહુ જ શાનદાર ક્વેશ્ચન. થેન્ક યુ. सुभान अल्लाह, सुभान अल्लाह। आई थिंक हमारे पास ज़ारा साहिबा का सवाल है कोई, तो आप आगे आ सकते हैं। Yeah, Al-Madad. Al-Madad. Yes, I have a reflection. Whilst listening to the lecture, you had something where you said fire can burn or give light. Now, which path do you want to take? That was so beautiful that you have to be so self-conscious and aware every minute of your day and time that do you want to be on your Sirat al-Mustaqim and walk through that path where Mawla is showing you? It was very beautiful. That slide, I literally took a snapshot. It's an eye-opener that every time you forget something, you can go back and read that where are you headed? So very good. Thank you so much. So you are not thanking me, Zara. તમે જે શુકર કરી રહ્યા છો એ પીર નાસિર ખુસરોનો કરી રહ્યા છો. તમે શુકર કરી રહ્યા છો એ ડૉક્ટર ફકીર મોહમ્મદ હુઝાઈનો કરી રહ્યા છો, કેમ કે એની ચોપડીમાં એના આર્ટિકલમાં લખેલું છે. અને નાચીઝની કોશિશ એ છે કે જે શબ્દ બહુ મુશ્કેલ આર્ટિકલ હોય તો આપણે એને આસાન કરીને પિક્ચરના જરીએ સમજીએ તો આપણા મગજના અંદર જે કોન્સેપ્ટ છે એ બરાબર બેસે. તો શુકર મોલા, તમારો જે દિલથી જે શુકર છે એ ઇમામ કબૂલ કરશે અને જે હસ્તીઓ આપણા માટે મહેનત કરે છે એને એનો અજર બરાબર મળશે. આમીન. Ameen. I mean, alhamdulillah, alhamdulillah. Wonderful. We have a couple comments in the session, in the chat. Thank you so much for a wonderful session. I wish and pray that we all are able to get to peak of Hakikati Samaj. I mean, and very well explained. And you are conveying that message and making it easier for all of us. So alhamdulillah. Thank you, Niamat Saba, for a wonderful session. And thank you for sharing your time, sharing your knowledge with us. And alhamdulillah, inshallah, we'll continue to enjoy these sessions. Alhamdulillah. Thank you, friends. And inshallah, tomorrow evening, we'll have a Nade Ali learning session and inshallah zikr session. See you all. Yali Madad, Niamat Saba, Yali Madad. બધાને જે કાલજી છે બહુ બ્યુટિફુલ ઝિકર સેશન નવીન સાહેબાએ પ્લાન કરેલું છે. તો હું બહુ એક્સાઇટેડ છું. ઇન્શાલ્લાહ તમે બધાએ આપણે મળીને ઝિકર સેશન અટેન્ડ કરશું. તો સી યુ ઓલ ટુમોરો. બધાને યાલી મદદ, યાલી મદદ. याली मदद नेमत Thank साहिबा you. Yali Madad. नेमत साहिबा याली मदद Yali thank Madad. you Thank you, Niamat wonderful Saba. Thank you so wonderful much. session मौला Thank you बापा so सब much. Yali सबकी Madad. सबकी सेवा कबूल करे આમીન. યાલી મદદ, યાલી Yali મદદ, Madad. યાલી Thank મદદ, you so Madad. much, Yali યાલી Madad. મદદ, યાલી મદદ, Yali Madad. યાલી મદદ.